નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાય 2.1ના દાખલા નંબર 6 સુધી આપણે પૂરા કરેલા. આજે જોવાનું છે દાખલા નંબર 7. તો હવે એમાં જુઓ શું આપેલું છે. મેં તમને આ નિશાની વિશે આગળના લેક્ચરમાં થોડી ચર્ચા કરી હતી કે આ બે નિશાની શું છે. તો બોલો, આવી રીતે હોય એને શું કહેવાય? તો કે ગ્રેટર ધેન. અને આવી રીતે હોય એને શું કહેવાય? તો કે લેસ ધેન. હવે આ બે નિશાની શું સૂચવે? તો કે આ નિશાની ગ્રેટર ધેન. તો ગ્રેટર ધેન એવું કહે છે કે જે સંખ્યા હોય એના કરતાં મોટું, અને લેસ ધેન એવું કહે છે કે આ નહીં સંખ્યા એટલે મીન્સ કે આ સંખ્યા કરતાં શું કહેવાશે? તો કે નાનું. તો આને કહેવાશે ગ્રેટર ધેન અને આને શું કહેવાશે? તો કે લેસ ધેન. હવે આ નિશાનીનો ઉપયોગ કરીને આપણે આ સંખ્યાનો જવાબ મળે કે નીચે આપેલી સંખ્યાની જોડીમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે સંખ્યા રેખા પર, કઈ સંખ્યા જમણી બાજુએ આવશે તેનો ઉપયોગ કરવાનો છે. અને પછી લખવાનું છે કે વચ્ચે આ જે બે સંખ્યા આપેલી છે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા કરતાં કઈ સંખ્યા મોટી અને એના કરતાં કઈ સંખ્યા તો કે નાની. તો ચલો હવે એક ખાલી ઉદાહરણ જોઈ લઈએ કે આ સંખ્યા રેખા છે. 530 પહેલાં આવે કે 503 પહેલાં આવે? તમને બધાને ખબર છે કે અહીંયાથી 500 લખીએ, પછી 510 લખીએ, પછી 520 લખીએ, પછી 530 લખીએ. હવે તમને એટલી તો ખબર પડે કે 500, 501, 502, 503, 504, 5 6, 530. તો 503 કરતાં 530 કઈ બાજુ છે? આ બાજુ આવે તો જમણી બાજુ, અને આ બાજુ આવે તો શું કહેવાય? તો કે ડાબી બાજુ. તો જમણી બાજુની સંખ્યા મોટી હોય જ્યારે ડાબી બાજુની સંખ્યા કેવી હશે? તો કે નાની. તો 503 અહીંયા હોય તો 530 ક્યાં હશે? તો અહીંયા. તો 503ની જમણી બાજુએ કઈ સંખ્યા છે? તો કે 530. અને 530 છે એની ડાબી બાજુએ કઈ સંખ્યા કહેવાય? તો કે 503. તો આવી રીતે આપણે સંખ્યા રેખા પર ખાલી અનુમાન લગાવી શકીએ કે 503 પહેલા હશે ને એના પછી કઈ સંખ્યા હશે? તો કે 530. તો આવી સંખ્યા બી તમને ખબર પડી જાય કે 307, 370. તો પહેલી કઈ હોય સંખ્યા રેખા પર? તો કે 307 હોય, પછી 308, 309, 310, પછી 370 આવે. તો 307ની જમણી બાજુએ કઈ સંખ્યા હશે? 370. તો 370ની ડાબી બાજુએ કઈ સંખ્યા હોય? તો કે 307. તો આવી રીતે આપણને ખબર પડે કે સંખ્યા રેખા પર ડાબી બાજુ કઈ સંખ્યા હશે અને જમણી બાજુ કઈ સંખ્યા હશે. તો હવે અહીંયા જોઈ લો, આપણે લખવાનું છે 530 અને વચ્ચે નિશાની કઈ આવશે? 503. બોલો, બંનેમાંથી મોટું કોણ? તો 503 એ 530ની ડાબી બાજુએ હશે. તો કે 530ની ડાબી બાજુએ 503. એમ પણ તમને ખબર પડે છે કે 503 એ 530 કરતાં કેવા હશે? નાના. હવે આ બેમાંથી નિશાની ગ્રેટર ધેન મૂકવાની કે લેસ ધેન? તો જે બાજુની સંખ્યા મોટી હોય એ બાજુમાં આવા પાંખડા કરવાના. આ પાંખડા અને આ ટોચ છે એ નાની સંખ્યા બાજુ રાખવાની. તો 530 વચ્ચે અને 503 વચ્ચે નિશાની કઈ આવશે? તો કે ગ્રેટર ધેન. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રેટર ધેન. તો જે બાજુના બે પાંખડા છે એ પાંખડાવાળી સંખ્યા કહેવાય મોટી, અને ટોચવાળી સંખ્યા શું કહેવાશે? તો કે નાની. એના પછી હવે આ તો ખબર પડી જાય 370 અને 307. ચલો બોલો, 370 મોટા, 307. તમને બધાને ખબર છે કે કઈ સંખ્યા મોટી? તો 370. તો પાંખડા કઈ બાજુ રાખવાના? 370 બાજુ. તો આ પાંખડાવાળી સંખ્યા મોટી, જ્યારે ટોચવાળી સંખ્યા કઈ કહેવાશે? તો કે નાની સંખ્યા. એવી રીતે મોટી સંખ્યા હોય તો પણ આપણને ખબર પડે 98,765 અને બીજી છે 56,789. એ બોલો, સંખ્યા રેખા પર પહેલાં 56 આવે, પહેલાં 98 આવે. તમને બધાને ખબર છે, ગણતા આવડે. આપણે આગળના લેક્ચરમાં શીખવાડ્યું એકમ, દશક, સો, હજાર, 10,000. 98,765 જ્યારે 56,789. આ બંનેમાંથી 56 પહેલાં સંખ્યા રેખા પર આવશે, 98 આવશે. તમને બધાને ખબર પહેલાં 56 આવે, પછી 57, 58 એ બધા હજારવાળી, પછી 98 આવે. તો કઈ સંખ્યા મોટી છે? તો કે 56,789 કરતાં 98,765 કેવી કહેવાશે? તો કે મોટી સંખ્યા કહેવાશે. અને જે મોટી સંખ્યા એ બાજુ તમે શું લખવાના છો? તો કે બે પાંખડા. નાની સંખ્યા છે એ બાજુ શું લખાશે? તો કે તે અહીંયા જુઓ 25 અને 10 હોય તો
તો બોલો 2 માંથી સંખ્યા રેખા પર પહેલા 10 આવે, એની જમણી બાજુએ કોણ આવે તો કે 25. હવે બોલો 10 મોટા કે 25, તો 25 મોટા, 25 બાજુ 2 પાંખડા. હવે આવું આવે કે 5 અને 7. તો તમને બધાને હવે ખબર પડી જાય કે 5 મોટા કે 7, તો 7 મોટા હોય તો 7 બાજુ 2 પાંખડા રાખવાના, તો આવશે લેસ ધેન. જે બાજુ પાંખડા હોય એ બાજુની સંખ્યા મોટી. તો હવે આપણા ઉદાહરણમાં ખબર પડી ગઈ કે મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ. હવે એના પછી જુઓ લાખ 98,30,415. 98,30,415 અને અહીંયા છે 1,23,000 અને બોલો 98,000 મોટા કે 1 લાખ મોટા. હવે તમને બધાને ખબર છે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ. 98 લાખ, એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ અને કેટલા છે કરોડ છે. તો 1,23,001. અહીંયા છે 98,30,415. અહીં કરોડ મોટા કહેવાય કે લાખ મોટા કહેવાય? તમને બધાને એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો પહેલાં 10 લાખ આવે પછી કરોડ. તો કરોડવાળી સંખ્યા કેવી હશે તો મોટી. તો જુઓ 98,30,415. સંખ્યામાં છે 1 કરોડ કેટલા હજાર, 23,000 અને 1. તો આ કરોડવાળી સંખ્યા અહીંયા 3, 4, 5, 6, 7 જ સંખ્યા છે. 3, 6, 7 અને 8. તો 1 કરોડ 23,000 અને 1. તો 2 માંથી મોટી સંખ્યા કઈ જશે? પહેલા 98 આવે ને પછી કઈ સંખ્યા આવશે તો કે કરોડ. તો પહેલા 98 લાખ આવે પછી કરોડ આવે. તો 98 લાખ નાના છે, જ્યારે કરોડવાળી સંખ્યા કેવી છે તો મોટી. તો મોટી સંખ્યા બાજુ તમે શું કરશો? 2 પાંખડા. તો આ લેસ ધેન આવે, આ બાજુ જે ટોચ આવે એ નાની સંખ્યા, તો અહીંયા લેસ ધેન આવે, જ્યારે અહીંયા કયું હતું તો ગ્રેટર ધેન. તો હવે તમને ખબર પડી કે જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ તમારે શું કરવાનું? 2 પાંખડાવાળું મૂકી દેવાનું. તો ગ બાજુ હોય તો ગ્રેટર ધેન, લ બાજુ હોય તેને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો તો કે લેસ ધેન. હવે એના પછી દાખલા નંબર 8. દાખલા નંબર 8માં જો નીચેના વાક્યોમાંથી ખરું કે ખોટું તમારે શું કરવાનું છે તો કે લખવાનું છે. તેમાં પહેલું 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તમને મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો, જે હું તમને કહું એ વારંવાર સ્વાધ્યાયમાં આવશે. તો 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 0 એ સૌથી કેવી છે તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો તમને બધાને ખબર છે, તો અહીંયા તમને બધાને ખબર છે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બોલો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ કરતા હતા? તો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0 થી 1, 2. જ્યારે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ કરતા હતા તો કે 1 થી ચાલુ કરતા હતા. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો હતો તો કે ના. તો તમને બધાને ખબર છે કે પૂર્ણ સંખ્યામાં 0 આવે, પ્રાકૃતિક સંખ્યામાં 1. તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે? બોલો 1. તો અહીંયા તો શું લખ્યું કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે 0 પ્રાકૃતિક સંખ્યામાં આવે જ નહીં તો નાનું કેવી રીતે કહેવાય? તો પહેલામાં શું આવશે? બોલો સાચું કે ખોટું તો કે ખોટું. કેમ કે પ્રાકૃતિક સંખ્યા 0 થી ચાલુ જ નથી થતી. ક્યાંથી ચાલુ થાય? 1 થી. તો 1 થી નાની સંખ્યા કોઈ છે જ નહીં પ્રાકૃતિક. બીજી 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. તમને બધાને ખબર છે કે પહેલા આવતી સંખ્યા હોય એમાંથી તમે શું કરતા હતા તો પહેલાની શોધવાની હોય તો જે સંખ્યા આપેલી હોય એમાંથી માઇનસ કરવાનું અને પછીની શોધવાની હોય તો જે સંખ્યા એમાં શું કરતા હતા પ્લસ એ. તો અહીંયા શું પૂછ્યું? 400 એ સંખ્યા 399 પહેલા આવતી તો 400 એ સંખ્યા 399 પહેલા આવે ના. 399 શું કરે? 399 પછી 400 આવે. તો અહીંયા તો ઊંધું લખ્યું છે કે 400 એ સંખ્યા 399 પહેલા છે તો કે ના પહેલા નથી. તો શું આવશે? ખોટું. અહીંયા પહેલા નથી આવતી પણ શું આવે છે? 399 પછી આવે છે. તમે 398, 399 અને પછી કઈ આવે તો કે 400. તો 399 પહેલા તો કઈ સંખ્યા આવે? 398 આવે, 400 આવે નહીં. પછી 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે બોલો આનો જવાબ તમને આવડે કે પ્રાકૃતિક સંખ્યા નથી પણ પૂર્ણ કે સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે તો કે 0 થી. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો શું આવશે જવાબ? તો કે હા. કેમ? તો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે તો કે 0 થી. હવે એના પછી 600 એ 599 પછી આવે છે
પછી એને પહેલાં ઉપર તમારે ધ્યાન રાખવાનું કે 600 એ 599 પછી, તો બોલો 598, 599, 599 પછી શું આવે તો કે 600, તો 600 એ 599 ના પછી આવતી સંખ્યા છે તો કે હા, તો આ શું આવશે જવાબ તો કે સાચું. હવે તમે અહીંયા જુઓ, આપણે સ્વાધ્યાય 2.1 નો 7મો દાખલો ગ્રેટર ધેન લેસ ધેન વાળો. 8મા દાખલાના હજી ખરા ખોટા ઘણા બધા બાકી છે, 10-12 જેવા છે, તો તમે ફટાફટ નોટમાં લખી દો. આપણે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 8મા દાખલાના ખરા ખોટાનું આગળ. હવે અહીંયા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 સ્વાધ્યાય 2.1ના પાછળના જે બાકી રહ્યા એ સાચા અને ખોટા. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે અને એના પછી જે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ તમારે બંનેના સાચા જવાબ યાદ રાખવા હોય તો તમને પહેલાં મેં આગળ જ શીખવાડ્યું, અને અહીંયા પૂર્ણ સંખ્યા અને બીજી કઈ સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક હજી પૂર્ણાંક સંખ્યા આવશે, સમય સંખ્યા આવશે, પણ એ આપણે ધોરણ 7 અને ધોરણ 8માં ભણવાનું. તો પૂર્ણ સંખ્યા 0 થી 1, 2, 3 અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4. હવે તમે અહીંયા ધ્યાન રાખો કે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય એટલે 1, 2, 3 આવે. જ્યારે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 થી ચાલુ થાય તો આ 1 અને 2 નો સમાવેશ આમાં થાય, પણ આ 0 નો સમાવેશ આમાં થતો નથી. ખબર પડી કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવેલી નથી. કેમ કે આમાં 0 નથી લે. જ્યારે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે, કેમ કે આમાં 1 થી ચાલુ થાય, જ્યારે અહીંયા 1, 2, 3, 4 એ સંખ્યાઓ અંદર આવી જાય છે. તો હવે આનો જવાબ બોલો કે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાશે. કેમ તો પ્રાકૃતિક 1 થી ચાલુ થાય, જ્યારે પૂર્ણ 0 થી ચાલુ થાય. તો 1 નો સમાવેશ તમારે આની અંદર પૂર્ણ સંખ્યામાં થઈ જાય એટલા માટે. દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા છે તો કે ના. કેમ નથી? તો તમને ખબર છે કે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય, જ્યારે પ્રાકૃતિક 1 થી ચાલુ થાય, તો આ 0 એ આમાં આવતો નથી. એટલે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, પણ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ફક્ત તમારે આ બંને પરથી યાદ રાખવાનું છે. ફરી આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય તો કે હા કહેવાય, કારણ કે પ્રાકૃતિક 1 થી ચાલુ થાય એટલે 0 થી પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરે. પણ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ કે આ 0 થી ચાલુ થાય, જ્યારે આમાં 0 નો સમાવેશ આવતો નથી. એના પછી જો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંક ન હોઈ શકે. ખાસ ધ્યાન રાખજો, એકદમ ઇઝી કે 2 અંકોની પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા એટલે 0 થી ચાલુ થાય, એના પહેલા આવતી સંખ્યા 1 અંક હોઈ શકે નહીં. હવે ના પાડી છે, કેમ 1 અંક ના હોઈ શકે? તો આપણે જોઈએ કે 1 અંક હોઈ શકે. હવે 2 અંકની સંખ્યા લેવાની છે. 2 અંકની સંખ્યા એ પણ કેવી પૂર્ણ સંખ્યા, એટલે 0 થી ચાલુ થાય. તો હું ધારો કે અહીંયા 2 અંકની સંખ્યા લઈ લઉં 10. ચલો 10 એ પૂર્ણ સંખ્યા છે, કેટલા અંકની છે? 2 અંક. હવે એની પહેલા આવતી સંખ્યા 1 અંક ન હોઈ શકે. હવે 10 ની પહેલા કોણ આવે તો કે 9. તો 9 ને કેટલા અંક છે બોલો? તો 9 ને કેટલા અંક છે તો કે 9 ને 1 કેટલા અંક છે તો કે 1 અંક તો આવી શકે. તો અહીંયા જવાબમાં શું છે કે તમને તેવું પૂછ્યું કે 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી એક સંખ્યા ન હોઈ શકે. તો આનો કેવો જવાબ છે તો કે ખોટો જવાબ છે. કેમ કે 1 અંક હોઈ શકે. 2 અંકની સંખ્યા તમે 10 લીધી તો 10 ના પહેલા તરત આવતી સંખ્યા 1 અંક ના પાડીએ, પણ અહીંયા 10 પહેલા 9 આવે, 9 ને કેવો કહેવાય? 1 અંક કહેવાય. તો જવાબ કેવો છે તમારો? ખોટો. કેમ તો કે 1 અંક હોઈ શકે. ને ઉદાહરણ મેં તમને આપ્યું કે 10 2 અંકની સંખ્યા છે, 10 પહેલા કોણ આવે? 9. 9 ને કેટલા અંક છે તો કે 1. તો અહીંયા ન હોઈ શકે નહીં, હોઈ શકે. એના પછી છે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે 1 એ ફરી એવું કીધું કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જો બોલો અહીંયા પૂર્ણ સંખ્યા તો સૌથી નાની કઈ છે? કઈ પૂર્ણ સંખ્યા છે તો કે 0. તો અહીંયા એવું પૂછ્યું કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા 1 નથી, પણ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા 1 નહીં. કઈ છે પૂર્ણ સંખ્યા? 0. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે 1. હવે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ફરી તમે વાંચજો, પ્રાકૃતિક સંખ્યા 1. અહીંયા તમે શું છે કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો તમે ના પાડી નથી. કેમ કે પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ કરો તમે તો કે 0 થી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય? 0 કહેવાય. તો અહીંયા 1 કીધું છે એટલે આપણે શું લખ્યું તો કે ખોટું. હવે અહીંયા પ્રાકૃતિક સંખ્યા 1
એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો કે 1 થી. તો 1 થી પહેલા કંઈ આવે છે? તો કે ના. તો પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો જવાબ તમારો શું છે વિદ્યાર્થી મિત્રો? સાચો. કેમ કે 1 થી પહેલા કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક શરૂઆત જ 1 થી તમે કરો છો. એના પછી પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે ફરી આનું પૂર્ણ સંખ્યા 1 ની પાસે એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આ તો ખોટું જ છે ને, કારણ કે પૂર્ણ સંખ્યા 1 છે એની પાસે એની પહેલા તો કોણ આવે છે? તો 1 પહેલા તો 0 આવે છે. અહીંયા તો એવું કીધું છે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે એની પહેલા કોઈ સંખ્યા નથી. કોઈ સંખ્યા ક્યાં નથી? કોણ છે? તો કે 0 છે. તો આ જવાબ શું આવશે? તો આ જવાબ આવશે ખોટો. કેમ? તો 1 ની પાસે એની પહેલા આવતી સંખ્યા છે અને એ કોણ છે? તમને બધાને ખબર છે. કોણ? તો કે 0. તો પૂર્ણ સંખ્યા માટે 1 ની પહેલા સંખ્યા આવે છે 0, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 1 ની પહેલા કોઈ સંખ્યા નથી. તો પ્રાકૃતિક વાળો આવ્યો આપણો સાચો જવાબ કે 1 ની પહેલા કંઈ નથી, જ્યારે પૂર્ણ સંખ્યામાં 1 ની પાસે એની પહેલા આવતી એક સંખ્યા છે. અહીંયા ના પાડી પણ આપણે કહીએ કે છે ને. કોણ છે? તો કે 0. હવે એના પછી પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે. બોલો કેટલું મોટું ખોટું છે? 11 પછી 12 અને 12 પછી 13 આવે, 13 પછી 14 આવે. હવે બોલો અહીંયા 11 અને 13 ની વચ્ચે 12, બરાબર. 12 અને 14 ની વચ્ચે કોણ છે? 13. તો તમને બધા અહીંયા જો પૂર્ણ સંખ્યા 13 એ શું 11 અને 12 ના વચ્ચે દેખાય છે? તો કે ના. 11 અને 13 ની વચ્ચે 12 છે અને 13 તો કોની વચ્ચે કહેવાય? તો 12 અને 14 ની વચ્ચે કોણ છે? તો કે 13. તો આ જવાબ શું છે આપણો? તો કે ખોટો. કેમ? તો કે પૂર્ણ સંખ્યા 13 છે ને 11 અને 12 ની વચ્ચે નથી, પણ 12 અને 14 ની વચ્ચે છે. તો આ પણ આપણો જવાબ કેવો છે? તો કે ખોટો. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. અહીંયા એવું કીધું હતું કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો ખોટું. કેમ? કે 1 ની પહેલા 0 આવે છે પૂર્ણ સંખ્યામાં? તો કે હા. અહીંયા કેવું કીધું છે? જો પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા 0 એના પહેલા કઈ આવે? તો કે ના. કેમ? કે પૂર્ણ સંખ્યાથી શરૂઆત ક્યાંથી કરવાની છે? 0 થી. તો આ સાચું હશે આપણું કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો જવાબ સાચો છે. કેમ? કે પૂર્ણ સંખ્યામાં પહેલા જ 0 આવે છે. હવે લાસ્ટ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. હવે આ શું છે કે 2 અંકની સંખ્યા એના પછી જે આવતી સંખ્યા હોય એ 2 અંકની જ હોય? તો કે ના. ઉદાહરણ તરીકે બોલો 2 અંકની સંખ્યા મેં લીધી છે 99. તો 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા, તો 99 પછી કોણ આવે? તો કે 100. તો 99 કેટલા અંકના છે? 2 અંકના. એના પછી આવતી સંખ્યા 2 અંકની જ હોય છે. એવું કીધું છે કે 2 અંકની જ હોય? તો ના. કેમ કે 99 2 અંકની છે. 99 પછી કોણ આવે? તો કે 100. તો 100 માં કેટલા અંક છે? તો કે 100 માં 3 અંક છે. અહીંયા તો એવું જ કીધું હોય કે 2 અંકની સંખ્યા હોય એના પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની હોય. તો હંમેશા 2 અંકની હોય નહીં. તો આ જવાબ કેવો છે? તો કે ખોટો. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ સ્વાધ્યાય 2.1 ના આપણે બધા દાખલા અહીંયા સોલ્વ થઈ ગયા છે. હવે આ લેક્ચર રાખીએ આપણે અહીંયા સુધી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે ગુણધર્મો. હવે હું તમને એવું કહું કે ગુણધર્મો એટલે શું? તો આપણે જે સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, એમાં સરવાળામાં 2 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ તો શું આવે? 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું આવે? હવે તમારે એક મોસ્ટ એમબી જેમ તમે અહીંયા પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યા યાદ રાખીને એવી રીતે તમારે પહેલો તો જે આ સ્વાધ્યાય પછી જે ટોપિક આવે એમાં પહેલાં તો મોસ્ટ એમબી તમારી એક વસ્તુ યાદ રાખવાની છે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા 1 છે. આ તમે પૂર્ણ અને પ્રાકૃતિક મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું કે અહીંયા 0 થી જ ચાલુ થાય ને 1 થી જ ચાલુ થાય. તો આવું તમારે યાદ રાખવાનું છે. જ્યારે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 0 છે. હવે આ શું કહેવા માંગે છે કે તમે સરવાળા માટે તટસ્થ સંખ્યા, ઊંધું લખ્યું છે, સરવાળા માટે 0 આવે અને ગુણાકાર માટે 1 આવે. હવે આ શું કહેવા માંગે છે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે, જ્યારે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. હવે આ બંનેનો મતલબ એવો છે કે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરો તો તમને એની એ જ સંખ્યા મળે, બરાબર. પછી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો તમને એની એ જ સંખ્યા રિટર્ન મળે છે. તો ચલો અહીંયા હું કરું 25 + 0
જવાબમાં શું આવે 25. પછી 33 પ્લસ 0 જવાબમાં શું આવશે તો કે 33. તમને ખબર પડી ગઈ કે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે એટલે કે એની એ સંખ્યા આવે આપણને જવાબમાં. જે સંખ્યા હોય એની એ જ સંખ્યા આવે. જ્યારે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ રાખી છે તો કે 1. તો બોલો ગુણાકાર 22 ગુણ્યા 1 તો 22 એકા 22 બરાબર. પછી હું અહીંયા લખી દઉં કે 100 ગુણ્યા 1 તો પણ જવાબ શું આવશે તો કે 100. તો તટસ્થ કને કહેવાય કે જે સંખ્યાનો સરવાળો કરીએ 0 હંગાત તો આપણને એની એ સંખ્યા મળે. એટલે કે એવી સંખ્યા જોડે સરવાળો કરીએ કે આપણે જે સંખ્યા લીધી હોય એની એ જ સંખ્યા મળે તો એ સરવાળા માટે છે 0. જ્યારે જે સંખ્યા લીધી હોય એની એ જ સંખ્યા આપણને મળે ગુણાકારમાં તો એ સંખ્યા છે એક સાથે કોઈ પણનો ગુણાકાર કરીએ તો એની એ જ સંખ્યા મળે. જ્યારે 0 સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે. અને 0 સાથે કોઈ પણ ગુણાય કે 22 ગુણ્યા 0 તો જવાબમાં 0 આવે. 0 અંગાત કોઈ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવશે તો કે 0. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યાય 2.1 અહીં આપણું પતી ગયું છે. તમે બધા નોટબુકમાં લખી દેજો અને આ બે લીટી ખાસ તમારે યાદ રાખવાની કે સરવાળા માટે 0 અને ગુણાકાર માટે કઈ છે તો કે તટસ્થ સંખ્યા 1 છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંખ્યાઓના શું ભણવાના છે ગુણધર્મો કે સરવાળા માટે શું, ગુણાકાર માટે શું, બાદબાકી માટે શું અને એ પણ કઈ સંખ્યાઓ તો કે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીશું અને પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીશું. શું જવાબમાં આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજનું લેક્ચર આપણું અહીંયા પૂરું થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.